ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ફર્સ્ટ ક્લાસ ચાલે છે ને બધું? ઓકે, તો આપણું ચેપ્ટર નંબર 3 સુરેખ પથ પર ગતિ. આપણે સ્વાધ્યાયના ઓલરેડી 3.1 થી 3.6 સુધીના દાખલા જોયા હતા. આજે સ્વાધ્યાયનો 3.7મો દાખલો જોઈએ. તો જો 3.7ની રકમ છે 400 મીટર જેટલી સમાન લંબાઈ ધરાવતી બે ટ્રેનો એ અને બી બે સમાંતર ટ્રેક પર 72 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એક જ દિશામાં દોડી રહી છે. ટ્રેન એ ટ્રેન બી કરતાં આગળ છે. બી ટ્રેનનો ડ્રાઈવર ટ્રેન એને ઓવરટેક કરવાનું વિચારે છે અને પોતાની ટ્રેનને 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલી પ્રવેગિત કરે છે. જો 50 સેકન્ડ બાદ ટ્રેન બીનો ગાર્ડ ટ્રેન એના ડ્રાઈવરની આગળ થઈ જાય છે તો મિત્ર અહીંયા જે પ્રશ્ન લખ્યો તો બંને ટ્રેનો વચ્ચેનું પ્રારંભિક અંતર કેટલું? વાસ્તવમાં આનો જે જવાબ આપ્યો છે એ મુજબ થાય તો તે બંને સમજાય શબ્દ હું તો તે બંને વચ્ચેનું પ્રારંભિક, તે બંને એટલે કોણ? કે ભાઈ બીનો એનો ડ્રાઈવર ને બીનો ગાર્ડ એની વચ્ચેનું અંતર કેટલું થાય પ્રારંભિક, સમજાય છે? તો પછી પ્રારંભિક અંતર એનો ડ્રાઈવર અને બીના ગાર્ડ વચ્ચે કેટલું હતું એમ પ્રશ્ન. તે બંને ટ્રેન વચ્ચેનું અંતર એટલે આમ જો તો સમજી થાય બે ટ્રેન એટલે એક ટ્રેનની શરૂઆતનો ભાગ મતલબ એનો ડ્રાઈવર અને બીનો અંતિમ ભાગ મતલબ બીનો ગાર્ડ, બરાબર? તો તે બંને વચ્ચે પ્રારંભિક અંતર કેટલું હતું એ આપણો પ્રશ્ન છે. તો અહીંયા સમજો કે અહીં બંને ટ્રેનની લંબાઈ L બરાબર 400 મીટર આપી તમને. બંને ટ્રેનની લંબાઈ કેવી આપી? સમાન. બંને ટ્રેનની ઝડપ તો એ તમને 72 કિલોમીટર પ્રતિ કલાક આપી છે ને રકમમાં. કેટલી આપી છે? 72 કિલોમીટર પ્રતિ કલાક. હવે આ આપણને મીટરમાં આપેલું છે એટલે આને આપણે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવીએ તો આપણે જાણીએ છીએ કે 5/18 કિલોમીટર પ્રતિ કલાકમાંથી મીટર પ્રતિ સેકન્ડમાં જવું હોય તો આપણે 5/18 વડે ગુણીએ, બરાબર? હવે અહીંયા આપણે જોઈએ તો 4 વડે ભાગ 18 ચોખ્ખું 72 ને 4 5 20, એનો મતલબ કે બેની સ્પીડ કેટલી થઈ ગઈ? 20 મીટર પ્રતિ સેકન્ડ. બેની સમાન સ્પીડ આટલી છે, બરાબર છે? ટ્રેન એ અચળ ઝડપથી ગતિ ચાલુ રાખે છે. શરત મુજબ એની ટ્રેનમાં કોઈ જાતનો પ્રયોગ ઉત્પન્ન થતો નથી. જ્યારે ટ્રેન બી એ બરાબર 1 મીટર પ્રતિ સેકન્ડના પ્રવેગથી ગતિ કરી અને કેટલી સેકન્ડ આપ્યું છે કે 50 સેકન્ડમાં ટ્રેન એને ઓવરટેક કરે છે. તો એનો મતલબ એવો થયો કે જે કાંઈ પ્રારંભિક આપણે અંતર ગોતવાનું છે એ ઇનશોર્ટ 50 સેકન્ડની અંદર શું કાંઈ બે ટ્રેને જે અંતર કાપ્યું ગોતી લે એકવાર. 50 સેકન્ડની અંદર એ જે ટ્રેન કાપ્યું હશે અને 50 સેકન્ડની અંદર બી ટ્રેને જે કાપ્યું એ બેની બાદ બાકી કરો એટલે આપણને ખબર છે કે પ્રારંભમાં એનો ડ્રાઈવર અને બીના ગાર્ડ વચ્ચે કેટલું અંતર હશે. શું કામે? સમજો ખાલી તમારી જાણકારી માટે આકૃતિ દોરવી જરૂર નથી, સમજો એટલે ખોટું વધારે ટેન્શન રાખવાની. આ ટ્રેને બરાબર એટલે આ ટ્રેન એનો ડ્રાઈવર એની પાછળ ટ્રેન બી ત્યારે પણ કંઈક ડિસ્ટન્સ તો હશે, એવું જરૂર નથી કે બે હાવ પાછળ જ હાલતી, જે કાંઈ હોય આ બીનો ગાર્ડ, સમજાય? તો હવે 50 સેકન્ડની ઓવરટેકની પરિસ્થિતિ શું હોય કે ઓવરટેકની પરિસ્થિતિ પછી આવી દોડી શકે ને કે ભાઈ આ એ ટ્રેન હશે અને બી ટ્રેન અહીંયા આવી ગઈ હશે, મતલબ આમ ત્યારે ઓવરટેક થઈ ગયો ગણાય. સમજો ખાસ આવી પરિસ્થિતિ થઈ જાય ત્યારે. તો
તો પ્રારંભિક અંતર કેટલું હશે? તો ઇન શોર્ટ જ્યારે આ પ્રવેગ ગતિ ચાલુ કરે છે ત્યારે 50 સેકન્ડમાં આને જે કંઈ અંતર કાપ્યું હોય અને એ જ સેકન્ડમાં આને જે કંઈ અંતર કાપ્યું એકચ્યુઅલી, બરાબર, મતલબ એ ટ્રેને જે કંઈ અંતર કાપ્યું 50 સેકન્ડમાં ઓવરટેક કરી નાખી શરત જ છે. તો 50 સેકન્ડમાં આને જે કંઈ અંતર કાપ્યું હશે એ બેની બાદ બાકી, એટલે ખરેખર અત્યારે આ બે અહીંયા છે તો એ આપણું પ્રારંભિક જે ગોતવાનું થઈ પછીની પરિસ્થિતિમાં તો આ બે અહીંયા ભેગા થઈ જશે. એટલે બે જે કાંઈ અંતર કાપ્યું હશે એ બેની બાદ બાકી તમે કરી નાખશો એટલે પ્રારંભિક એ બે વચ્ચેનું અંતર. અત્યારે તો બે ભેગા થઈ ગયા કહેવાય, શું કહેવાય? એટલે જે કાંઈ અંતર કાપ્યું એનું ડિફરન્સ એ તો આપણું બંને વચ્ચે. બંને એટલે કોણ? ટ્રેન એનો ડ્રાઈવર અને બીનો ગાર્ડ. જો એને જે પ્રશ્ન કર્યો બંને ટ્રેન વચ્ચેનું અંતર, મિત્રો, તો બંને ટ્રેન વચ્ચેનું અંતર સમજો કે તમે આ નહીં ગણી શકો, પણ નોર્મલી ફિઝિક્સમાં એવો નિયમ હોય કે કોઈ એક વસ્તુ, મતલબ હું આની શરૂઆત લખું તો આનું શરૂઆત, તો એનો જે ખરેખર આપણી ટેક્સ્ટમાં પ્રશ્ન છે ને એ મુજબ આપણે પહેલાં એક્સ ગોતવું પડે. આ જે કંઈ ખરા રિલેટિવ સ્પીડનો ઉપયોગ પછી એમાં 400 બાદ કરી નાખો તો ખરેખર જવાબ થઈ જવો જોઈએ કે બંને ટ્રેનો વચ્ચેનું અંતર કેટલું પ્રારંભિક. પણ પ્રશ્ન એ નથી, એને જે જવાબ આપ્યો છે એ ખાસ સમજો. એ મુજબ ને એવું છે કે તે બંને વચ્ચેનું, એવું તે બંને એટલે કોણ? એનો ડ્રાઈવર અને બીના ગાર્ડ વચ્ચેનું પ્રારંભિક અંતર કેટલું. ક્લિયર થાય? તો 50 સેકન્ડમાં ઓવરટેક કરે શરત આપી, તો માટે બરાબર છે ટ્રેન એ દ્વારા 50 સેકન્ડમાં કપાયેલ અંતર આપણે ગોતી. તો સૂત્ર શું છે આપણું? ડી બરાબર v0t પ્લસ હાફ at સ્ક્વેર. તો જે કાંઈ ટ્રેન એ કાંઈ પણ મને ડી એ કહી દઉં. ટ્રેન એ અચળ ઝડપથી જ ગતિ ચાલો એટલે એની ઝડપ કેટલી? 20. કેટલા સમયમાં એના અંતર કાપવાની વાત છે આપણી? 50. એ ટ્રેન કોઈ પ્રવેગ ગતિ કરતું જ નથી એટલે એનો તો પ્રવેગ જ શૂન્ય, માટે આ પદ તો આખું 0 થઈ ગયું. એ ટ્રેન કોઈ પ્રવેગ ગતિ કરતું જ નથી એટલે આ 0 થઈ ગયું. તો આનો જવાબ આપો તો 5 દુ 10 એટલે શું થઈ જાય? 1000 મીટર ટ્રેને. તો એ જ રીતના ટ્રેન બી દ્વારા 50 સેકન્ડમાં કપાયેલ અંતર, બરાબર. તો એને આપણે ડીબી કહી દઈએ. હવે એમાં આ સૂત્રની કિંમત મૂકતા છે. પ્રારંભિક એનો 20 છે, સમય 50 વત્તા 1/2, પણ એનો પ્રવેગ છે કારણ કે પ્રવેગ ગતિ કરે છે 1, અને આ કેટલું છે? 50. તો આ થઈ ગયું 1000 પ્લસ આ 50 એટલે 2500. 2500 ભાંગા 2 એટલે 1250, મતલબ આ 2250 થયું બી એક આપેલું અંતર. તો માટે ટ્રેન એના ડ્રાઈવર અને ટ્રેન બીના ગાર્ડ વચ્ચેનું પ્રારંભિક અંતર, એને હું ડી કહી દઉં તો ડીબી માઇનસ ડીએ, તો 2250 ઓછા 1000 એટલે 1250 મીટર. આટલું પ્રારંભમાં હોય. ઓકે, ક્લિયર થાય છે? સમજણ પડી? તો આ ડિસ્ટન્સ આપણો જવાબ આવે. હવે વધારાની ચર્ચા મિત્રો એ પણ કરી દઉં કે જે એને જે પ્રશ્ન રાખ્યો ને ખરેખર બે ટ્રેનો વચ્ચેનું અંતર, એનો જવાબ કઈ રીતે આપણે આપવો પડે. તો એના માટે સમજો, તમે મેં ચિત્ર દોર્યું હતું કે ખરેખર સમજો અહીંયા જ દોડ દો, બરાબર છે. આ એક્સ્ટ્રા સમજો કે એના પ્રશ્ન મુજબ તો આ જ પ્રશ્ન થાય તો જ જવાબ આવે. તો હમણાં આપણે કીધું ટ્રેન બી, આ ટ્રેન એ, લાય બે ટ્રેનની લંબાઈ કેવી સરખી, આ એક્સ. હવે અમે કોઈ ટ્રેન કોઈ ઊભી તો નથી, સમજી લેજો. એ કોઈ ટ્રેન ઊભી તો રહી છે જ નહીં, બંને એક દિશામાં જ છે. ક્લિયર થાય? અને સમાન સ્પીડથી જ ગતિ કરે છે. પણ હવે ટ્રેન એ જ્યારે પ્રવેગિત ગતિ કરી નાખે, સમજો પ્રવેગિત ગતિ કરી નાખે તો એ ઓવરટેક કરે છે. એનો મતલબ શું કે જે તે સમયે આવી પરિસ્થિતિ થઈ જાય ને, તો આવી પરિસ્થિતિ થવા માટે શું થાય? બી અહીંયા તો એ અહીંયા પહોંચી જવો જોઈએ. મતલબ એને કેટલું અંતર કાપ્યું જોવો તમે આકૃતિ બધી, x + 2 એટલે સાપેક્ષ અંતર કહેવાય. બે ઓલરેડી ગતિમાં છે પણ સાપેક્ષ એટલું ડિસ્ટન્સ કાપ્યું હશે.
તો અહીં સમજો બીનો પ્રારંભિક એની સાપેક્ષમાં વેગ, તો બીનો પ્રારંભમાં એની સાપેક્ષમાં વેગ એને હું VBA કહું તો એ તો 0 જ થવાનું, કારણ કે બે એક જ દિશામાં 20 - 20 0. આપણે સાપેક્ષ વેગ ભણી ગયા, VB - VA થાય ને. તો હવે સાપેક્ષ સ્થાનાંતર માટે સૂત્ર આપણે શું જોવા, D બરાબર VBL પ્રારંભિક ET પ્લસ 1/2 AT². આ સૂત્ર વાપરવાનું છે આપણે. પણ આ જે ડિસ્ટન્સ એ કેટલું આવશે, x + 2l. સમજો VBS પ્રારંભિક સાપેક્ષ વેગ તો 0 છે, 1/2 એનો પ્રવેગ 1, અને આ શું થાય 50નો વર્ગ. એટલે આ તો હમણાં સદરૂપ શું આવશે 1250. એટલે એમાંથી હવે આપણે પહેલાં L એટલે 400 મીટર, ટ્રેનની લંબાઈ 400 હોય, પહેલાં આપણા માટે તો x + 800 થઈ જાય. 400 × 800 2l. એટલે સમજો આ 1250, તો x બરાબર 800 બાદ કરો શું આવે 450 મીટર થયું. ક્લિયર થાય? તો એ x મળ્યું. હવે તમને એમ કીધું બે વચ્ચેનું અંતર એટલે આને નાની ડ્રાઈવર વચ્ચે અંતર, એટલે એમાં શું આવી જાય, L એડ કરવું પડે. તો માટે જો એવું પૂછે કે બંને ટ્રેન વચ્ચેનું અંતર, તો વાસ્તવમાં સમજો મિત્રો એ કેટલું લખાય કે ભાઈ x + L થવું જોઈએ. સમજો એટલે 450 વત્તા 400 એટલે શું થાય 850 મીટર જવાબ આવે. આજે 1250 જવાબ આપ્યો છે એ ખરેખર શું છે, એનો ડ્રાઈવર બીનો ગાળ. હવે સમજો અહીંયા આપણે અત્યારે સમજો ઘણા બુકમાં એવું સમજાય છે કે બે ટ્રેન વચ્ચે અંતર અહીંથી આ, તો તે x + L જ, x + 2 એટલે 1250 આવ્યો જવાબ. એટલે ઘણા મૂકી દીધું હતી રેફરન્સ બુકમાં, ઘણી જગ્યાએ ગોટાળો છે. પણ સમજો કોઈ પણ બે વસ્તુ અંતર એટલે કે એકની શરૂઆત એ બીજાના એન્ડને બે વસ્તુ અંતર ન કહેવાય. કે પહેલાંની શરૂઆત તો બીજાની શરૂઆત, પહેલાંનું મધ્ય બિંદુ તો બીજાનું મધ્ય બિંદુ, પહેલાંનો એન્ડ તો બીજાનો એન્ડ. ઇન શોર્ટ ગમે રીતે આપો તો બે ટ્રેન વચ્ચેનું અંતર x + L થાય, અને ધેટ ઇઝ 850 મળવું જોઈએ. હવે જો બે ટ્રેન વચ્ચેનું અંતર પૂછ્યું હોય આ પ્રશ્નમાં, તો ખરેખર એનો સાચો જવાબ 850 મીટર આવે. પણ અત્યારે આપણો જે જવાબ આપ્યો છે, જે પ્રશ્ન ઓલરેડી NCERTની તમે ઇંગ્લિશ મીડિયમની બુક જુઓ તેનો જે પ્રોનાઉન્સ છે, એટલે એમાં જે સેન્ટેન્સ છે એ મુજબ વોટ ઇઝ ધ ડિસ્ટન્સ બિટવીન ધ ડ્રાઈવર ઓફ ટ્રેન A એન્ડ ગાર્ડ ઓફ B, એવું સ્પષ્ટ છે. એ મુજબ જ આ જવાબ આવે. ઓકે, સ્ક્રીનશોટ લઈ લ્યો, સમજી લ્યો. રેડી? જો વિદ્યાર્થી મિત્રો, દરેક દાખલાઓની પ્રેક્ટિસ ભલે હોમવર્કમાં તમને કદાચ એકવાર બે વાર કીધું હોય, પણ આપણને ન આવડે એટલી વાર ગણવું, અને આ બધા દાખલાઓ ખાસ સમજવા. અમુક દાખલાઓ આ ચેપ્ટરના કોમ્પિટિટિવ એક્ઝામ માટે પણ ઉપયોગી થઈ શકે એવા છે. ઓકે, આગળ વધીએ. 3.8 એક દ્વિમાર્ગી રસ્તા પર કાર એ 36 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે. દ્વિમાર્ગી એટલે ટુ ટ્રેક એમ. એકબીજાની વિરુદ્ધ દિશામાં 54 કિલોમીટર પ્રતિ કલાક જેટલી સમાન ઝડપથી દોડતી કાર B અને C કાર A સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે. કોઈ એક ક્ષણે A, B અને C વચ્ચેનું સમાન અંતર 1 કિલોમીટર, એટલે કોઈ એક ક્ષણ એવી છે કાર A થી C નું અંતર 1 કિલોમીટર, A થી B નું અંતર પણ 1 કિલોમીટર છે. આ ક્ષણે કાર B નો ડ્રાઈવર કાર C કાર એને ઓવરટેક કરે તે પહેલાં ઓવરટેક કરવાનું વિચારે. એટલે આમ શબ્દો જો, કાર C છે વિરુદ્ધ દિશામાં, એટલે ક્રોસ કરે એવો શબ્દ હોવો જોઈએ, પણ આમ ઓવરટેક લખ્યો એટલે કાર C એને ક્રોસ કરે એ પહેલાં B એને ઓવરટેક કરવાનું વિચારે છે. તો અકસ્માત નિવારણ માટે કાર બીનો લઘુત્તમ પ્રવેગ કેટલો હોવો જોઈએ? તો અકસ્માત ન થાય, અથડાઈ ન જાય, દુર્ઘટના ન બને, તો કાર બીનો પ્રવેગ કેટલો હોવો જોઈએ? બરાબર, 3.8. એટલે સમજો થોડું ચિત્રાત્મક નિરૂપણ જરૂરી નથી દોરવું, ખાલી આ તમે જાણકારી માટે કે ભાઈ આ દ્વિમાર્ગી રોડ. ઓકે, આ કાર એ આમ જાય, કાર બી પણ એ જ દિશામાં જાય, કાર સી છે એ આમ આવે. હવે કાર સી અહીંયા પહોંચે એ પહેલાં એને આને ઓવરટેક કરી લેવો.
ક્લિયર થાય છે? આપણે બીને થોડો કાંઈ રાખ. હવે સમજાય પરિસ્થિતિ એવી છે કે અત્યારે જે અંતર જે તે સમય અંતર છે આ 1 કિલોમીટર છે એને સી વચ્ચેનું આ શું છે 1 કિલોમીટર. બરાબર. તો અહીંયા પહેલાં બધાની સ્પીડ નક્કી કરી. તો અહીં કાર એની ઝડપ આપી છે એની, બરાબર. કાર એની ઝડપ એને આપણે વીએ કહી દઈએ તો 36 કિલોમીટર પ્રતિ કલાક, એટલે કે 36 ગુણ્યા 5/18 એટલે કે 10 મીટર પ્રતિ સેકન્ડ. કાર બીની ઝડપ વીબી તો 54 કિલોમીટર પ્રતિ કલાક આપી છે ને. યસ. તો 54 ગુણ્યા 5/18 તો 18 તેરી 54, 3 × 5 15 મીટર પ્રતિ સેકન્ડ. અને કાર સીની ઝડપ એટલે જો મૂલ્ય જ લખું છું હજી તો 54 જ છે. એટલે 54 ગુણ્યા 5/18 એટલે 15 મીટર પ્રતિ સેકન્ડ. હવે સમજો કાર એ કંઈ ઊભી નથી, ગતિમાં જ છે. એટલે હવે કાર બી અને સીની આપણે એની સાપેક્ષમાં ઝડપ નક્કી કરી કે કાર બીની એની સાપેક્ષમાં, કાર એની સાપેક્ષમાં લખાય ને સારું લાગે, કાર એની સાપેક્ષમાં ઝડપ. તો કાર બીની એની સાપેક્ષમાં ઝડપ એટલે વીબી માઇનસ વી અને બે એક જ દિશામાં એટલે 15 - 10 તો એ 5 મીટર પ્રતિ સેકન્ડ થાય. કેટલી થાય? 5 મીટર પ્રતિ સેકન્ડ. એ જ રીતના કાર સીની કાર એની સાપેક્ષમાં ઝડપ. તો સીની એની સાપેક્ષમાં ઝડપ એટલે સમજો આમ વીસી માઇનસ વીએ સૂત્ર એમ લખાય. વિદ્યાર્થી મિત્રો વિચાર કરજો કે ઓલરેડી વિરુદ્ધ દિશામાં છે. ક્લિયર થાય છે? એટલે આને આપણે ધન લીધી તો આપણે શું લઈ લઈએ ઋણ. તો આપણે શું કરવું પડે? -15 અને પાછું -10 એટલે -25 મીટર પ્રતિ સેકન્ડ. જો કે આપણે મૂલ્ય લેવા દેવા છે. તો હવે કાર સીને એ સુધી પહોંચતા લાગતો સમય ટી હોય તો ડી બરાબર જ V0t પ્લસ ½ AT² પરથી. બરાબર. પણ અહીંયા સમજો V0c એટલે સીની એની સાપેક્ષમાં ઝડપ, સીની એની સાપેક્ષમાં ઝડપનો વિચાર કરો. હવે જો એ આમ જાય અને હવે તમે સાઇન કન્વેન્શન મુજબ જો તમે આને નેગેટિવ લેતા હોય તેનું સ્થાનાંતર નેગેટિવ છે. અને કેટલું 1 કિલોમીટર 1000 મીટર કહેવાય ને, તો એ હું લખું પડે -1000. સમજો. બરાબર એની સામે આ -25 અને ગુણાકારમાં ટી, તો ટી બરાબર શું થઈ જાય 1000/25 એટલે 40 સેકન્ડ થઈ. એનો મતલબ સમજો કે સી છે એ સુધી પહોંચે અથવા તો એને ક્રોસ કરે એમાં 40 સેકન્ડ લાગવાની છે. સીને એ સુધી પહોંચતા 40 સેકન્ડ લાગશે. કારણ તો અચળ ઝડપથી ગતિ કરે. એનો મતલબ એવો છે કે બીને જો સી પહેલાં ઓવરટેક કરવી હોય તેની પાસે સમય કેટલો છે? 40 સેકન્ડ. તો હવે બીને બરાબર જ કાર બીને કાર સી કાર એને ક્રોસ કરે, ખરેખર શબ્દને ક્રોસ કરે તે પહેલાં ઓવરટેક કરવા માટેનો મહત્તમ સમય 40 સેકન્ડ તથા ન્યૂનતમ પ્રવેગ એ હોય તો આપણે એ જ ગોતવાનું. તો હવે કાર માટે શું થયું કે એના માટે સમય કેટલો? 40 સેકન્ડ. કાર સી પહોંચી પહેલાં એને ઓવરટેક કરી દેવી. ક્લિયર થાય? પ્રવેગ લઘુત્તમ જે આપણે ગોતવાનો છે એને આપણે શું ધારણા કરી લીધી છે? એ. તો એના માટે સૂત્ર ડી બરાબર V0t પ્લસ ½ AT². પણ અહીં V0 એટલે કોણ? બીની એની સાપેક્ષમાં ઝડપ પ્રારંભિક. તો હવે સમજો આ અંતર છે એ તો એના માટે 1000 છે ને, એ તો આ ધન દિશા છે એટલે પ્લસ જ લેવાનું. આ આપણા માટે 5 પ્લસ સાપેક્ષ ઝડપ 40 1/2 એ આપણે ગોતવો હોય. આ 40 નો વર્ગ તો આ 1000
આ 240 1600 ભાગ્યા 2 એટલે 800 a, અને આ બાજુ લેવો તો 800 થઈ જાય ને, 1000 ઓછા 200 800 બરાબર 800 a, 800 કેન્સલ, a બરાબર 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એટલે આપણો જવાબ કે આમ કાર બીનો લઘુત્તમ પ્રવેગ કેટલો હોવો જોઈએ? 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો રાખવો પડે. ઓકે, જોઈ નાખો, સ્ક્રીનશોટ લઈ લ્યો વિદ્યાર્થી મિત્રો. જો વિદ્યાર્થી મિત્રો દાખલો ન સમજાય તો ફરી વાર, કારણ કે ઓનલાઈનમાં એ બહુ સારી સગવડતા છે કે ભાઈ ન સમજાવ તરત આમ પાછું થોડુંક પાછળ લઈને ફરીથી શબ્દોને સાંભળો. ઓકે, રેડી? સ્ક્રીનશોટ લેવાઈ ગયો? ઓકે, તો જો નેક્સ્ટ. જો 3.9, જો આ દાખલો બહુ મસ્ત છે વિદ્યાર્થી મિત્રો. ફિઝિક્સમાં બધું મસ્ત જ હોય છે, વ્યવસ્થિત સમજજો. 2 શહેર એ અને બી નિયમિત બસ સેવા દ્વારા એકબીજાથી જોડાયેલા છે. એટલે 2 સ્થાનો છે, 2 શહેર છે અને બી, એ બસ દ્વારા જોડાયેલા છે, તથા પ્રત્યેક ટી મિનિટ પછી બંને બાજુ બસો દોડે છે. કોઈ એક વ્યક્તિ 20 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે સાયકલ દ્વારા એ થી બી તરફ જઈ રહ્યો છે, ત્યારે તે નોંધે છે કે પ્રત્યેક 18 મિનિટ પછી એક બસ તેની ગતિની દિશામાં અને પ્રત્યેક 6 મિનિટ પછી તેની વિરુદ્ધ દિશામાં પસાર થાય છે. બસ સેવા સમય કેપિટલ ટી કેટલો હશે અને રસ્તા પર દોડતી બસની ઝડપ કેટલી હશે? એટલે બસ સેવા સમય, બરાબર, આપણે બસ સેવા સમય ગોતવાનો ને ઝડપ ગોતવાની છે. બરાબર, સ્વાધ્યાય 3.9 ને? યસ. તો જો વિદ્યાર્થી મિત્રો પરિસ્થિતિ આ છે કે આ એ કોઈ સ્થળ છે, આ બી કોઈ સ્થળ છે, એના અંતર વિશે કંઈ આપણે ખબર નથી. હવે એક સાયકલ સવારે એટલે હું સી કહી દઉં, એ આમ જાય, એની ઝડપ સ્મોલ વી લઈ લઈ, એ કેટલી જાય? 20 કિલોમીટર પ્રતિ કલાક. હવે બસ અહીંથી આમી જાય છે ને અહીંથી આમી જઈને ચાલુ છે, દરેક ટી સમય એક સ્થાનેથી છૂટે છે, પણ એ જાતે જે જો કે દરેક 18 મિનિટ પછી એની ગતિની દિશામાં જતી બસ ઓવરટેક કરે, દરેક 6 મિનિટ બાદ એની વિરુદ્ધ દિશાની બસ એને ક્રોસ કરે. બરાબર, તો આપણે ગોતવાનું છે ટી સમય, કેટલા સમયે બસ છૂટતી હશે અને એ બસની ઝડપ. બરાબર, તો અહીં આપણે જે ગોતવાની ધારો કે બસની ઝડપ કેપિટલ વી છે, બરાબર છે, તથા સાયકલ સવારની ઝડપ સ્મોલ વી છે. બેની ઝડપની ધારણા કરી. હવે તમે વિચાર કરો, જે બસ એથી બી જતી હશે એ બસની સાયકલ સવારની સાપેક્ષમાં ઝડપ કેટલી હશે? બરાબર, કારણ કે સાયકલ સવાર એથી બી જાય, તો એથી બી તરફ ગતિ કરતી બસની સાયકલની સાપેક્ષ ઝડપ, બરાબર, તો એ દિશામાં ગતિ કરે એટલે આપણે એને વી એ બી, કારણ કે એથી બી જાય, તો એ કેમ લખવું પડશે? વી માઇનસ વી થશે. પણ વી તો ઓલરેડી આપણે આમ તો જાણીએ છીએ, એટલે આપણે વી -20 કરી નાખી તો હાલે. બરાબર, કિલોમીટર પ્રતિ કલાક. તો તે જ રીતે, બરાબર, તે જ રીતે બી થી એ તરફ એ બસ આવે છે ને, તો એ બસની સાયકલ સવારની સાપેક્ષ ઝડપ એને વીબી એ કહી દો, પણ એ વિરુદ્ધ દિશામાં છે, એટલે એના માટે શું થઈ જાય? વી પ્લસ વી, એટલે વી પ્લસ 20 કિલોમીટર. જો આપણે ઝડપ છે એટલે મૂલ્યની જ વાત કરીએ, એટલે આમ સાઇન કન્વેન્શન મુજબ દિશા લઈ, ક્લિયર થાય, વિરુદ્ધ દિશામાં એટલે બેની બાદ બાકી થશે, સમજો. તો હવે
સાયકલ દ્વારા બસ દ્વારા તો એ થી બી તરફની બસ માટે 18 મિનિટમાં, કારણ કે જો એ થી બી તરફ બસ જાય છે આને કેટલા સમય બાદ મળે? 18 મિનિટ દ્વારા. તો 18 મિનિટમાં કપાયેલ અંતર, તો એની સાપેક્ષ ઝડપ ગુણાકારમાં 18 મિનિટ, પણ આપણે કલાકમાં બધું ફેરવવું પડે 60. ઇન શોર્ટ કે વી માઇનસ 20 18/60. તથા દરેક ટી મિનિટ બાદ બસ બરાબર છે છૂટતી હોવાથી ટી સમયમાં બસે કાપેલ અંતર, તો એ શું લખવું જોઈએ? વી ગુણાકારમાં ટી, પણ ટી કેમાં છે? મિનિટમાં. એટલે આપણે ભાંગા 60 કરશું એટલે વીટી ના છેદમાં 60 ટૂંકમાં ઇન્સર્ટ. એટલે આ બધું કિલોમીટરમાં રહેશે, ધ્યાન રાખજો. તો હવે આ બે સમાન થવું, ટૂંકમાં બસે જે કંઈ અંતર કાપ્યું હોય એના અંતર બે સમાન થવું જોઈએ. તો અહીં શું લખી શકાય કે શરત પરથી v-20 × 18/60 = vt/60. આ સમીકરણ નંબર 1 કહી. અને આ જ રીતે બસ બી માટે બરાબર. તો તે જ રીતે બસ બી થી એની ગતિ માટે તો એને 6 મિનિટ કીધું છે ને, 6 મિનિટમાં કપાયેલ અંતર, તો વી એ ઇન્ટુ 6/, કલાકમાં ફેરવાતું 60, તો એ v+20 ઇન્ટુ 6/60. 6 મિનિટ જ આપ્યું છે ને, બરાબર છે. આને આપણે કહી દઈએ આમ થયું. તો માટે હવે એની જેમ જ આની, તો માટે બી થી એ તરફ, કારણ કે ન્યાય બસ તો અહીંથી 80 મિનિટે નીકળે એટલે ટી મિનિટ એના માટે ત્યાં જ પદ હશે. એટલે આ પદ ફરીથી લખવાની જરૂર છે નહીં. તો બી થી એ તરફ માટે તો સૂત્ર હું લખી શકી કે v+20 6/60 = vt/60. આ સમીકરણ 2. તો સમીકરણ 1 અને 2 ની જમણી બાજુ તમને હવે સમાન દેખાય તો ડાબી બાજુને સરખાવી દો. તો માટે સમીકરણ 1 અને 2 પરથી તો શું લખી શકાય? v-20/60 × 18 = v+20 × 6/60. 60 બે કેન્સલ, 6 તેરી 18, 3 ને અંદર ગુણ નાખો તો 3v - 60 બરાબર v+20. અને આ બાજુ લઈ આવો તો 2v, અને ઓલી બાજુ લઈ જાઓ તો 80. એટલે બસની ઝડપ આવી ગઈ 40 કિલોમીટર પ્રતિ કલાક. હવે સમય ગોતવો છે તો એના માટે સમીકરણ 1 કે 2 ગમે એમાં કિંમત મૂકી દો. તો આપણે માની લો સમીકરણ 2 મૂકીએ તો સમીકરણ 2 પરથી હવે સમજો મિત્રો કે આ 60 બે બાજુ ઉડાડી દો તો મારો જવાબ જે આવી સીધો જ મિનિટમાં ગણાશે. એટલે આપણે અહીં કિંમત મૂકો ત્યારે આ સીધું થઈ ગયું વીની જગ્યાએ 40 મૂકી કિંમત બરાબર ઇન્ટુ 6 બરાબર આ બાજુ શું આવશે 20 એટલે 40 વીની જગ્યાએ, અને ટી આપણે ગોતું 60 કેન્સલ કરી નાખ્યા. તો આ થઈ ગયું 60 ગુણ્યા 6 એટલે 360 બરાબર 40t. તો 40t બરાબર તો 9 × 4 = 36 એટલે 9 મિનિટ. એ આપણો આ જવાબ આવ્યો કે ભાઈ બરાબર બસ દરેક 9 મિનિટ બાદ એક પછી એક સ્ટેશને છૂટશે અને 40 કિલોમીટર કલાકની ઝડપે ગતિ કરે છે. ઓકે, સ્ક્રીનશોટ લઈ લો. ચાલો લેવાઈ ગયો, સ્ક્રીનશોટ લેવાઈ ગયો. તો ઠીક. જો ત્યાર પછીનો મુદ્દો છે બરાબર 3.10. જો રકમ વાંચો. એક ખેલાડી 29.4 મીટર પ્રતિ સેકન્ડની પ્રારંભિક ઝડપથી
એક દડાને ઉધ્વ દિશામાં ફેંકે છે. બરાબર. તો એ પહેલો પ્રશ્ન, દડાની ઉધ્વ દિશાની ગતિ દરમિયાન પ્રવેગની દિશા કઈ હશે? તેની ગતિના મહત્તમ ઊંચાઈવાળા બિંદુએ દડાનો વેગ અને પ્રવેગ કેટલા હશે? દડાની મહત્તમ ઊંચાઈવાળા બિંદુના સ્થાન x બરાબર 0 મીટર અને t બરાબર 0 સેકન્ડ તથા શિરોલંબ નીચે તરફની દિશાને xની ધન દિશા તરીકે પસંદ કરો. આ પસંદગીના સંદર્ભે દડાની ઉધ્વ દિશાની ગતિ અને અધો દિશાની ગતિ માટે સ્થાન, જો સ્થાનાંતર નથી, ઘણા વિદ્યાર્થીઓ સ્થાનાંતર છે, સ્થાન, વેગ અને પ્રવેગના ચિહ્નો દર્શાવો. ડી, દડો કેટલી મહત્તમ ઊંચાઈએ પહોંચશે અને કેટલા સમય બાદ ખેલાડીના હાથમાં પાછો આવશે? બરાબર. જી બરાબર 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર લ્યો અને વાયુનો અવરોધ અવગણીએ છીએ. તો જો પરિસ્થિતિ આવી છે વિદ્યાર્થી મિત્રો, ગંભીર છે થોડીક, પણ સારી છે. બરાબર. 3.10. હવે સમજો, માની લો આપણા વિદ્યાર્થી અહીંયા આપણે આકૃતિ દોરવાની નથી હોતી, પણ સમજણ માટે બધું અહીંથી દડો ફેંકાય. હવે દડો ધારો કે અહીંથી સ્વાભાવિક છે કે આમ જશે, પછી આમ પાછો આવશે. હવે અહીંયા જે મહત્તમ ઊંચાઈ છે એને આપણે x બરાબર 0 કીધું, આ દિશાને એને ધન કીધું છે, સમજો. અને અહીંયા t બરાબર 0 સમય એવું કીધું ને, t બરાબર 0 સમય, નીચે તરફની દિશાને ધન. ક્લિયર થાય? એટલે પહેલો જે જવાબ છે એ તો બહુ સિમ્પલ જ છે. પહેલો જવાબ એને શું માંગ્યો? દડાની ઉધ્વ હતી, બરાબર, દડાની ઉધ્વ દિશાની ગતિ દે, પ્રવેગની દિશા ક્યાં હોય? તો જો અહીંયા જે દડો ગતિ કરે વિદ્યાર્થી મિત્રો, એ ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ જ ગતિ કરતો હોય અને ગુરુત્વ પ્રવેગ g હંમેશા નીચે જ લાગતો હોય. બરાબર છે? ક્લિયર થાય છે? એટલે પ્રવેગની દિશા ક્યાં હોય? અહીં દડાની ગતિ ગુરુત્વીય ક્ષેત્ર માં જ થતી હોવાથી પ્રવેગ અધો દિશામાં લાગે, અધો દિશામાં જ લાગે. એટલે આપણે પ્રવેગની દિશા જ ખાલી પૂછી છે ને, બરાબર છે? એટલે ઉધ્વ દિશાની ગતિ દરમિયાન અધો દિશા, એટલે ગમે ઉધ્વ જાય તો નીચે આવતો હોય. ગુરુત્વીય ક્ષેત્રમાં હંમેશા પ્રવેગ તો નીચે જ લાગે. બી, તેની ગતિના મહત્તમ ઊંચાઈ વાળે, તો મહત્તમ ઊંચાઈ જ્યારે શું થાય ત્યાં વેગ શૂન્ય એટલે પાછો આવે અને ગુરુત્વ તો કોઈ પણ બિંદુ અચળ જ હોય. 9.8. તો અહીં મહત્તમ ઊંચાઈ વાળા સ્થાને વેગ v બરાબર 0 તથા પ્રવેગ g બરાબર 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર હશે. કારણ ગુરુત્વ પ્રવેગ તો ગમે એ સ્થાને 9.8 ને નીચે તરફ જ લાગે, પણ મહત્તમ સ્થાને વેગ શું થાય? શૂન્ય થાય. સી પૂછ્યું છે, તો હવે સી માટે સમજો કે અહીં મહત્તમ સ્થાનને x બરાબર 0 તથા t બરાબર 0 લીધેલ છે. તો આવા સમયમાં શું થાય કે અહીં બંને તરફની ગતિની દિશા માટે સ્થાન x ની સાઇન તમને કીધી, સ્થાનનો ચિહ્ન કેવું હશે? તો ધન જ હશે. એનું કારણ સમજો વિદ્યાર્થી મિત્રો કે આ 0 છે અને નીચેની દિશા ધન, મતલબ તમે આમ કોઈ રેખા દોરો આમ તો અહીં શું આવશે? 1 2 3 4 5. આ બધા સ્થાન ધન જ છે ને. તો માની લો પ્રારંભમાં દડો અહીંયા ચાલો 6 ઉપર છે, પછી 3 ઉપર ગયો, પછી 2 ઉપર ગયો, પણ બધા સ્થાન કેવા છે? ધન સ્થાન છે. ક્લિયર થાય? તમને સ્થાન પૂછવું છે, સ્થાનાંતર નથી પૂછ્યું વિદ્યાર્થી મિત્રો. સ્થાનાંતર નથી પૂછ્યું કારણ કે તો 6 માંથી 3 આવ્યું હોય તો અંતિમ સ્થાન 3 ઓછા પ્રારંભિક સ્થાન 6, તો 3 ઓછા 6 -3 આવી. જો તમને સ્થાનાંતર પૂછ્યું હોત તો ઉધ્વ દિશાની ગતિ દરમિયાન ઋણ અને નીચે આવે ત્યારે વધતું જાય તો ધન. પણ અહીંયા માત્ર સ્થાન, તો અહીંયા તો આને જ આપણે x બરાબર 0 સ્થાન કીધું, નીચે તો બધા ધન સ્થાન જ છે. તો સ્થાન બંને દિશા, નીચે આવશે ત્યારે ધન, ઉપર આવશે ત્યારે ધન. હવે ઉધ્વ દિશાની ગતિ માટે વેગ ઘટતો હોવાથી, કારણ ઉપર જાય ત્યારે શું થાય?
પ્રતિપ્રવેગ ચાલે વેગ ક્રમશઃ ઘટતા ઘટતા 0 થાય પછી નીચે આવે ને, વેગ ઘટતો હોવાથી v કેવો થશે? ઋણ. અને અધો દિશાની ગતિ માટે વેગ વધતો હોવાથી ધન થશે. એટલે વેગ માટે શું થશે સમજો કે ઉધ્વ દિશામાં જાય ત્યારે ઘટતો જાય એટલે ઋણ લેવું પડે, નીચે આવે એટલે વધતો જાય એટલે ધન લેવું પડે. હવે વાત એવું પ્રવેગ. હવે પ્રવેગ સમજો કે ઉધ્વ દિશામાં ગતિ કરે ત્યારે પ્રવેગ નીચે જ લાગે, અને નીચે આવે ત્યારે પ્રવેગ નીચે લાગે. ઇન શોર્ટ પ્રવેગ બંને સંજોગોમાં ક્યાં છે? નીચે તરફ જ છે. તો હવે અહીં ગુરુત્વ પ્રવેગ g નીચે તરફ જ છે અને અધો દિશાને ધન x લીધેલ હોવાથી પ્રવેગ એ બંને કિસ્સામાં ધન જ મળે. એનો મતલબ એ બે કિસ્સામાં કેવું થશે? ધન થશે. રેડી? હવે છે ડી. તો ડી છે મહત્તમ ઊંચાઈ, કેટલી ઊંચાઈ ઊંચાઈ ને કયા સમયે. તો હવે એના માટે સિમ્પલ સૂત્ર કે ડી બરાબર v0t પ્લસ 1/8t² પરથી. હવે સમજો એમ તમે ઉધ્વ દિશામાં દડાને ફેંકો છે અને એ જ દિશા તમારા માટે અહીંયા આમ જાઓ તો ઋણ કહેવાય કે નીચે ધન, એટલે આને આપણે ઋણ લેવું પડે. સામે જે સ્થાનાંતર કરી પણ ઋણ લેવું પડે. ક્લિયર થાય? એટલે આપણે અહીંયા શું થાય? પ્રવેગ તો 9.8 પણ એ ધન, તો આપણા માટે કિસ્સો શું થઈ જાય? જે કંઈક આપેલું અંતર છે મહત્તમ ઊંચાઈ ને સિમ્બોલમાં આપણે શું લેશું? માઇનસ h. ઓલું તમને આપ્યું છે એટલે સમય તો ક્યાં આમ બરાબર? હા સોરી, આમ બરાબર સમય તો તે જાણતા આમ ગોતવાનો હોય. તો v² - v0² બરાબર 2h પરથી. તો અંતિમ મહત્તમ એ તો શૂન્ય થઈ જશે વેગ, મહત્તમ ઊંચાઈ અંતિમ વેગ શૂન્ય. પ્રાઇમ વેગ આપણે કેટલો આપ્યો છે રકમમાં? 29.4 એનો વર્ગ બરાબર 2. પ્રવેગ કેટલો? 9.8 બરાબર. પણ ઉપર જતો એટલે નીચે તરફ લાગતો એટલે h. તો h બરાબર, તો હવે જો આ ઋણ નિશાનીને અવગણી નાખવાની વાત છે, ખાલી મૂલ્ય ગોતું એટલે, અથવા ઋણ ધ્યાન તો વાંધો નથી, કારણ કે ઊંચાઈ છે તમે ઋણ દિશામાં જાઓ એટલે જે કંઈ સંજ્ઞાત્મક મુજબ ઋણ જ હોય. પણ આપણે માત્ર મૂલ્ય આપ્યું એટલે આપણે આ ઋણ નિશાનીને ધ્યાનમાં લેતા નથી. આ બીનો આપણે ભાગાકાર કરી નાખી તો 29. બરાબર 29.4 ગુણ્યા 29.4 એટલે એનો વર્ગ કરીએ તો આપણને મળશે 864.36 બરાબર. આ બીનું શું થશે? 19.6h. તો h બરાબર 864.36 ભાંગા 19.6 એટલે ભાંગા 19.6 એટલે 44.1. હવે જો કે પોઈન્ટમાં ન હોય તો આપણે ઓનલી 44 બરાબર જવાબ છે જ આપણે ચેક કરી લઈ. તો જો 3.10 44.1 જ રાખ્યું છે, 44.1 મીટર. અને હવે સમય બરાબર. તો સમય માટે સૂત્ર આપણે આ v બરાબર v0 વત્તા at આ હેલું પડે. તો અંતિમ વેગ 0, પ્રારંભ વેગ -29. સાઇન કરશો મુજબ ઉપર છે એટલે ઋણ. આ એ એટલે 9.8. એ તો કોઈ પણ સંજોગમાં ધન જ હતો. ટી આપણે ગોતવો છે અને આ બાજુ લઈ જાઓ તો ટી બરાબર 29.4 ભાંગા 9.8 બરાબર. v = v0 પ્લસ 80. તો 29.4 ભાંગા 9.8 તો જવાબ આવશે 3. હવે જો 3 છે એ એક દિશાની ગતિથી, મતલબ અહીંથી અહીંયા પહોંચ્યું. તમારો પ્રશ્ન શું છે? બરાબર. અને કેટલા સમય ખેલાડીને પાછો આવશે? એટલે 3 સેકન્ડમાં ઉપર જશે અને પાછો 3 સેકન્ડમાં નીચે. 3 સેકન્ડમાં મહત્તમ ઊંચાઈએ પહોંચે અને એટલી સેકન્ડમાં પાછો આવે. તો માટે ખેલાડીના હાથમાં પાછો આવે
ત્યારે સમય એને હું ટી ડેશ કહી દઉં તો એ 3 + 3 એટલે શું આવશે 6 સેકન્ડ. ઓકે, જોઈ નાખો. અને આજનો લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. જય સ્વામિનારાયણ.